અને જે ફંક્શન 1 to 1 અને ઓન ટુ બને હશે એને કહેવાય બાયજેક્ટિવ, અને બાયજેક્ટિવ ફંક્શન્સને ઇન્વર્સ એક્ઝિસ્ટ કરી શકાય. હવે આપણે ભણવાના હતા, આપણું ચેપ્ટરનું નામ તો છે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી. તો પહેલા મેં તમને સમજાવ્યું કે ઇન્વર્સ કોનું નીકળી શકે. હવે અહીંયા આપણે ટ્રિગ્નોમેટ્રીના જે 6 રેશિયો છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, આપણે એના ઇન્વર્સ ફાઇન્ડ કરવાની વાત ચાલે છે. હે ને, આખું ચેપ્ટર ઓબ્વિયસલી કે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી છે, તો કોના ઇન્વર્સ ફાઇન્ડ કરવાના હશે? સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેકના. પણ જેમ આપણે કાલે વાત કરેલી કે સાઇન હોય કે કોસ હોય કે ટેન હોય કે કોટ હોય કે સેક હોય કે કોસેક હોય, કોઈ પણ ફંક્શન સૌથી પહેલા 1 to 1 તો છે જ નહીં. ચલો આપણે એવું કહીએ કે f of x equal to sin x નામનું એક વિધેય છે, તો આ ફંક્શન્સ નું ડોમેન શું છે? sin નામના ફંક્શનમાં અથવા sin નામનું કોઈ મશીન છે, તેની અંદર આપણે શું શું નાખી શકીએ? તો આપણે એવું કહી શકીએ બધું જ નાખી શકીએ. sin x નામના ફંક્શનમાં તમે 30 ડિગ્રી નાખો તોય ચાલે, 300 ડિગ્રી નાખો તોય ચાલે, 3000 ડિગ્રી નાખો તોય ચાલે, કોઈ પણ એંગલ નાખી શકે, કારણ કે ક્યાંથી બનેલું છે? યુનિટ સર્કલ છે ને વર્તુળનો ક્યારે અંત થવાનો નથી, વર્તુળનો ક્યારે અંત થવાનો નથી. એનો મતલબ કે sin x નો ડોમેન તો શું હશે? ઓલ ધ રિયલ વેલ્યુ, રાઈટ? અને sin x ની દુનિયા અથવા cos x ની દુનિયા શું છે? આ એકમ વર્તુળ, યુનિટ સર્કલ. કારણ કે એની બહારની દુનિયા તમને ખબર જ નથી. sin x અને cos x નું આખું જે ડેરિવેશન છે એ તો યુનિટ સર્કલ પરથી જ કરેલું છે. જો યુનિટ સર્કલ પરથી જ કરેલું છે તો એ વિધેયો માટે, અને મેઇન તો બે જ છે, sin અને cos, બાકી બધા તો એમાંથી બનેલા છે, પણ મેઇન કોણ છે? sin અને cos. તો sin થીટા અને cos થીટા અથવા sin x અને cos x ની દુનિયા જો આ જ હોય તો એના માટે યુનિવર્સ તો -1 to 1 જ છે. ભાઈ નાનામાં નાનું -1 હોઈ શકે, મોટામાં મોટું 1 હોઈ શકે, એની બહાર કઈ ખબર જ નથી એને. અને sin x ની રેન્જ પણ આ જ છે, -1 to 1. એટલે મને એ ટેન્શન નથી કે મારો રેન્જ અને કોડોમેન સરખું છે કે નહીં, એ તો સરખું જ છે. રેન્જ અને કોડોમેન તો સરખું જ છે. તકલીફ ખાલી છે 1 to 1 છે કે નહીં. હવે અહીંયા તમારી પાસે 0 ડિગ્રી હોય, અહીંયા તમારી પાસે 180 ડિગ્રી હોય, અહીંયા આપણી પાસે 360 ડિગ્રી છે, અહીંયા આપણી પાસે 540 ડિગ્રી છે. અહીંયા હું વેલ્યુ જોઉં તો cos 0 ની વેલ્યુ 1 અને cos 360 ની વેલ્યુ 1, તો બે અલગ અલગ ખૂણા માટે તમને સરખો જવાબ મળ્યો. આ તો કોની શરત થઈ? આ તો કોની કન્ડિશન બની? મેની ટુ વન ફંક્શનની કન્ડિશન બની. એની સામે સાઇન ની વાત કરીએ તો sin 0 ડિગ્રી 0, sin 360 0, sin 180 0, sin 540 0. તો હું તમને અનંત ખૂણાઓ કહી શકું, તો તમને ખબર છે કે આવા અનંત ખૂણાઓ હોઈ શકે આ પોઝિશન અને આ પોઝિશન ઉપર, જેના માટે sin નો જવાબ હંમેશા 0 જ આવવાનો. તો sin તો મેની ટુ વન છે. તો પછી કન્સેપ્ટ પ્રમાણે કોઈ પણ ત્રિકોણમિતિના પદનો પછી એ સાઇન હોય કે કોસ હોય, રાઈટ, એ બંને મેની ટુ વન છે, તેમના ઇન્વર્સ એક્ઝિસ્ટ ના કરવા જોઈએ. એમનો ઇન્વર્સ શક્ય જ નથી, એમનું પ્રતિવિધેય શક્ય નથી. જો સાઇન અને કોસ જો મેની ટુ વન છે તો બાકી બધા મેની ટુ વન જ હોવાના. ટેન, કોટ, સેક અને કોસેક બન્યા તો ક્યાંથી છે? સાઇન અને કોસ માંથી બનેલા છે, હે ને? તો જ્યારે sin અને cos મેની ટુ 1 છે તો બાકી બધા જેટલા ત્રિકોણમિતિના પદ રહી એ પણ મેની ટુ 1 જ હશે. હા કે ના? બરાબર છે, રાઈટ? તો એના પ્રમાણે આપણે કહી શકીએ કે કોઈ પણ ત્રિકોણમિતિના પ્રતિવિધિ હોય જ ના શકે. પણ આ તો આખું ચેપ્ટર આપેલું છે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી, તો પછી ચેપ્ટર બન્યું કઈ રીતે? તો જ્યારે મેથેમેટિશિયન બધા ભેગા થયા કે ભાઈ આપણે હવે આ ત્રિકોણમિતિના પ્રતિવિધેયો બનાવવા છે તો શું કરીએ? કારણ કે અત્યારે તો બનતા નથી, કન્સેપ્ટ પ્રમાણે તો આના પ્રતિવિધેય બની જ ના શકે. તો હવે એ બધા એવું વિચાર્યું કે ભાઈ મારે આનો પ્રતિવિધેય બનાવવો હોય તો મારે ગમે તેમ કરીને સાઇન અને કોસ ને અને બીજા પણ બધા પદને ટેન, કોટ, સેક, કોસેક ને ગમે તેમ કરીને 1 to 1 બનાવવા પડશે. એવું તો કંઈક કરવું પડશે કે જેથી સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક બધા જ શું બની જાય? 1 to 1 બની જાય. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક બધા શું બની જાય? 1 to 1 બની જાય, રાઈટ? તો હવે આપણે એવું વિચારીએ કે એવું તો શું કરી શકીએ કે જેથી સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક બધા જ 1 to 1 બને. કારણ કે એ તો કન્ફર્મ છે કે જ્યાં સુધી એ 1 to 1 નહીં બને
જ્યાં સુધી એ 1 to 1 નહીં બને ત્યાં સુધી એમનું ઇન્વર્સ શક્ય બનવાનું નથી. આને હવે આપણે ગ્રાફ થી સમજીએ. તમને બધાને sin x નો ગ્રાફ તો આવડતો જ હશે, આવડવો જ જોઈએ. જો નથી આવડતો તો આ એક sin x નો ગ્રાફ છે જે કન્ટિન્યુઅસ ગ્રાફ છે જેનો અંત ક્યારેય થવાનો નથી. 0 ડિગ્રી ઉપર શું આપે 0, π/2 ઉપર શું આપે તો 1 હે ને, π/2 ઉપર શું આપવાનું 1, પાઈ ઉપર શું આપે 0, 3π/2 ઉપર -1, પાછું 2π ઉપર 0, આ બાજુ -π/2 ઉપર -1, -π ઉપર 0, -3π/2 ઉપર 1, -2π ઉપર 0. આવી રીતે તમારો sin x નો ગ્રાફ ચાલે હે ને. અને sin x કેવું વિધેય છે તમને કોઈ પૂછે તો sin x કેવું વિધેય છે, જેમ કે તમને આ નામ સાંભળ્યા છે તમે, ઓડ ફંક્શન અને ઇવન ફંક્શન. અમુક વિધેયો ઓડ હોય, અમુક વિધેયો ઇવન હોય ને અમુક એવા પણ વિધેયો હોય કે જે ઓડ કે ઇવન બંનેમાંથી કંઈ નથી. ઓડ ફંક્શનની કન્ડિશન શું છે ખબર જ હશે, હું તમને ખાલી એકવાર યાદ દેવડાવી દઉં. ઓડ ફંક્શનની કન્ડિશન શું છે, એવા વિધેયો કે જેમાં x ની જગ્યાએ તમે -x મૂકો તો તમારા જવાબમાં માઈનસ નો ફર્ક આવવો જોઈએ. એવા વિધેયો જેના ડોમેઇનમાં તમે જો x ની જગ્યાએ -x મૂકી દો તો તમારા જવાબમાં કોનો ફર્ક આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, માઈનસ નો ફર્ક આવવો જોઈએ. જેમ કે f of x is equal to x³ હોય, આમાં હું x ની જગ્યાએ -x મૂકીશ તો મારો જવાબ શું આવશે -x³. તો માઈનસ મૂકવાથી તમારા જવાબમાં માઈનસ નો ડિફરન્સ આવ્યો. આવા ફંક્શનને શું કહેવાય, ઓડ ફંક્શન, અયુગ્મ વિધેય, રાઈટ. અને એવી રીતે sin x પણ એવું જ વિધેય છે. sin x માં પણ x ની જગ્યાએ તમે જ્યારે માઈનસ મૂકશો તો sin of -x નો જવાબ કોના બરાબર થાય, -sin x ના બરાબર થાય. તો એ પણ તો -12 આવી ગયું, તો એ પણ કેવું ફંક્શન થયું, ઓડ ફંક્શન, રાઈટ. અને ઇવન ફંક્શન કોણ હોય કે જેમાં તમે x ની જગ્યાએ -x મૂકો પણ એના જવાબને કંઈ જ ફરક ના પડતો હોય. x ની જગ્યાએ -x મૂકવાથી જો કોઈ જ ફરક ના પડતો તો આ વિધેયને કેવું ફંક્શન કહેવાય, ઇવન ફંક્શન. જેમ કે f of x equal to x² માં તમે -x પણ મૂકશો તો -x નો સ્ક્વેર પાછો એ તમને x² જ આપશે હે ને. f of x equal to cos x, cos x માં પણ તમે x ની જગ્યાએ -x મૂકો તો તમારો જવાબ સરખો જ આવે હે ને. f of -x cos of -x નો જવાબ કોના બરાબર છે, cos x ના બરાબર જ છે. એટલે cos પણ કેવું ફંક્શન છે, ઇવન ફંક્શન. ત્રિકોણમિતિયમાં એવા કયા કયા ફંક્શન છે જે ઇવન છે, કયા એવા ટર્મ છે ટ્રિગ્નોમેટ્રીના જેને માઈનસ થી ફરક નથી પડતો, તો બે એવા ટર્મ છે. કયા કયા, cos અને sec હે ને. એ બંનેને માઈનસ થી ફરક નથી પડવાના. બાકી જેટલા પણ રહી ગયા sin, tan, cot અને cosec, એ બધા જ કેવા ફંક્શન છે, ઓડ ફંક્શન. અને જેટલા પણ આ દુનિયામાં ઓડ ફંક્શનો છે એ બધા જ ઓડ ફંક્શનો y equal to x માટે સિમેટ્રિક, y equal to x અથવા ઓરિજિન માટે સિમેટ્રિક હોય છે. ઓરિજિન માટે સિમેટ્રિક હોવાનો મતલબ એ થયો કે અહીંયા જો હું અરીસો રાખી દઉં, આ રેખા ઉપર જો અરીસો રાખું તો તમે જોતા હશો કે આ બાજુ જેવું દેખાય છે તમને એક્ઝેક્ટલી આ બાજુ દેખાય છે. આનું જ પ્રતિબિંબ અહીંયા છે હેને. એટલે ગમે ત્યારે તમને જરૂર પડશે આ કન્સેપ્ટની કે ઓડ ફંક્શન્સ કોના માટે સિમેટ્રિક હોય તો તમે શું કહેશો, ઉગમ બિંદુ માટે, ઓરિજિન માટે. અહીંયા તમે અરીસો રાખશો તો આ બાજુનો જેવો તમને ગ્રાફ દેખાય છે સેમ ટુ સેમ આ બાજુનો ગ્રાફ દેખાશે. ક્લિયર? આ ધ્યાનમાં રાખવાનું છે. ઓડ ફંક્શન્સ કોના માટે સિમેટ્રિક હોય, ઉગમ બિંદુ માટે, ઓરિજિન માટે. અને એની કન્ડિશન શું છે, x ની જગ્યાએ -x રાખો તો તમારા જવાબમાં માઈનસ નો ફરક પડવો જોઈએ. બરાબર? ઓકે. હવે પાછા અહીંયા આવી જઈએ. આપણે વાત કરતા કે આ sin x નો ગ્રાફ છે જે અત્યારે many to 1 છે, જે અત્યારે શું છે, many to 1 છે. અથવા હજી એક વસ્તુ આપણે સમજીએ કે મને ક્યારે કોઈ ફંક્શન આપ્યા વગર ખાલી ગ્રાફ આપી દે
અને મને કહે કે ગ્રાફ જોઈને તમે કહો કે આપેલો ગ્રાફ 1-to-1 ફંક્શનનો ગ્રાફ છે કે many-to-1 ફંક્શનનો ગ્રાફ છે. તો કઈ રીતે આપણે જાણી શકીએ? ફંક્શન આપ્યું જ નથી. સપોઝ તમને એક્ઝામ્પલ આપું કે આવો કોઈ ગ્રાફ આપી દીધો છે, મને પૂછવામાં આવ્યું છે કે ફંક્શન સુધી કીધું જ નહીં અને ખાલી એટલું કીધું કે આ ફંક્શન 1-to-1 છે કે many-to-1 છે. તો મને શરત ખબર છે 1-to-1 અને many-to-1 ની, કે many-to-1 ની શરત એ છે કે તમારી પાસે બે કે બે થી વધારે એવી કિંમતો હોય x ની જેના માટે તમારો y નો જવાબ સરખો આવે. હે ને? તમે ઇનપુટ બદલાવશો પણ તમારા જવાબમાં કોઈ ફરક પડતો નહીં હોય. આવી મને બે કે બે થી વધારે કિંમતો મળે, એક ઓછામાં ઓછી બે કિંમત મળી જાય કે જેના માટે જવાબ સરખો થતો હોય, તો કયું ફંક્શન થઈ જશે? many-to-1. તે કઈ રીતે જાણીએ ગ્રાફ જોઈને કે આ many-to-1 છે કે 1-to-1 છે? તો સૌથી ઈઝી રીત શું છે ભાઈ? x એક્સિસ ને સમાંતર રેખા બનાવી લ્યો. x એક્સિસ ને સમાંતર રેખા બનાવો. x એક્સિસ ને જ્યારે સમાંતર રેખા બનાવીશ તો આખી રેખા જો x એક્સિસ ને સમાંતર હશે તો y ની કિંમત તો સરખી જ રહેવાની. બરાબર છે ને? અહીંયા તમારી કિંમત જો 0,1 હોય તો આખી રેખા ઉપર y ની કિંમત તો 1 જ હશે ને, પણ x ની કિંમત તો બદલાઈ છે. અહીંયા કંઈક x ની કિંમત કંઈક અલગ છે. અહીંયા તમારો બિંદુ x1,1 હશે, અહીંયા તમારો બિંદુ x2,1 હશે, અહીંયા તમારો બિંદુ x3,1 હશે, અહીંયા તમારો બિંદુ x4,1 હશે. તો તમારી x ની કિંમત બદલાતી જાય છે પણ તમારી y ની કિંમત સરખી જ છે. તો કેવું ફંક્શન થઈ ગયું? many-to-1. હે ને? x ની કિંમત બદલાવાથી જો તમારી y ની કિંમત સરખી રહેતી હોય તો એને કેવું ફંક્શન કહેવાશે? many-to-1 ફંક્શન કહેવાશે. એટલે કોઈ પણ ગ્રાફ પરથી તમારે જાણવું હોય કે આપેલો વિધેય many-to-1 છે કે નહીં, તો ખાલી આટલું જ કરવાનું તમારે. x એક્સિસ ને સમાંતર રેખા બનાવવાની. જો એ તમારા ગ્રાફને બે કે બે થી વધારે બિંદુઓ પર કટ કરતું હોય, છેદતું હોય, તે ફંક્શન many-to-1 છે. અને એક જ બિંદુ પર છેદતું હોય તો 1-to-1 છે. જેમ કે આવો ગ્રાફ આપે કોઈ, આમાં તમે ગમે ત્યાં લાઈન બનાવી લ્યો પેરેલલ ટુ ધ x એક્સિસ, એ તમારા ગ્રાફને એક જ બિંદુ ઉપર છેદે છે, તો આ ફંક્શન કેવું થઈ જશે? 1-to-1. પણ આ ફંક્શન કેવું થશે? many-to-1. ક્લિયર? ઓકે. તો અહીંયા પણ તમે જોશો તો x એક્સિસ ને સમાંતર તમે જ્યારે રેખા બનાવશો તો બહુ બધી જગ્યાએ છેદવાનું છે. એનો મતલબ કે x ની બહુ બધી કિંમત માટે તમારો જવાબ સરખો મળે છે. એટલે કેવું ફંક્શન થયું? many-to-1. અને આમ પણ ખબર હતી આપણે કે sin x તો many-to-1 છે. રાઈટ? હવે આપણું કામ શું છે કે આ many-to-1 ફંક્શન ને એવું તો શું કરીએ જેથી એ 1-to-1 બની શકે. રાઈટ? હે ને? આપણે આના માટે જ બધી ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે 1-to-1 બનશે પછી જ એનું ઇન્વર્સ એક્સિસ કરશે. તો બધા મેથેમેટિશિયને જોયું કે શું કરી શકીએ, તો એ લોકોએ કીધું, એ લોકોને ખબર પડી કે ભાઈ આખો ગ્રાફ લઈને ચાલશું તો ત્યાં ક્યારે 1-to-1 નહીં બની શકે. રાઈટ? તો એ લોકો એવું કીધું કે આપણે અમુક બ્રાન્ચ સિલેક્ટ કરીએ, અમુક ભાગ સિલેક્ટ કરીએ. તો પહેલા એક મેથેમેટિશિયને એવું સજેશન આપ્યું કે આપણે એક કામ કરીએ, આ સપોઝ આ એક રસ્તો છે આખો, હે ને? તો આપણે આ રસ્તાને ખાલી અહીંયાથી કાપી દઈએ અને અહીંયાથી લઈને અહીંયા સુધી લઈએ. આપણે ક્યાં સુધી? -π/2 થી ચાલુ કરીએ અને +π/2 સુધી લઈએ. ખાલી આટલો જ ભાગ. અને આટલા ભાગમાં તમે જોશો, ખાલી આટલો ભાગ કન્સિડર કરો છોકરો, આખું ભૂલી જાઓ. તો આ ભાગમાં તમે જોશો તો તમારું ફંક્શન 1-to-1 છે. અહીંયા તમે ક્યાંય પણ લાઈન બનાવશો x એક્સિસ ને સમાંતર તો એ ક્યારેય પણ બે બિંદુ પર નથી છેદવાનું. દેખાતું પણ હશે તમને, હે ને? એટલે ફર્સ્ટ એવી બ્રાન્ચ કે જ્યાં sin x 1-to-1 બની શકે, એવો કયો ભાગ છે જે sin x 1-to-1 બની શકે? તો પહેલો ભાગ મને ખબર પડી કે એ ભાગ છે -π/2 થી લઈને +π/2. -π/2 થી લઈને +π/2. બરાબર? તો બીજા એક મેથેમેટિશિયને કીધું ભાઈ શા માટે -π/2 to π/2? આને આપણે π/2 થી ચાલુ કરીએ અને 3π/2 સુધી લઈએ તો પણ તો ચાલશે, તો પણ તે 1-to-1 બનશે. હે ને? આટલો ભાગ લેશો અને અહીંયા તમે x એક્સિસ ને સમાંતર ગમે ત્યાં રેખા બનાવશો તો એ ગ્રાફને એક જ બિંદુ પર છેદવાનું. તો બધા એગ્રી થયા કે હા ભાઈ આ પણ બરાબર છે કે π/2 to 3π/2 લેશો તો પણ એ 1-to-1 બનશે. તો ત્રીજા કોઈ મેથેમેટિશિયન કીધું ભાઈ મારે π/2 to 3π/2 નથી લેવું,
મારે 3π/2 થી 5π/2 લેવું છે, મારે અહીંયાથી અહીંયા સુધી લેવું છે, તો આની વચ્ચે પણ તે 1 to 1 બની છે. આ તમે ભાગ જોશો 3π/2 to 5π/2, એની અંદર પણ તમે x એક્સિસ ને સમાંતર ક્યાંય પણ રેખા બનાવશો એ તમને તમારા ગ્રાફને એક જ બિંદુ પર છેદે છે, એટલે ત્યાં પણ 1 to 1 બન્યું. તો આવા તો કેટલા બધા બ્રાન્ચીસ હોઈ શકે. કોઈ કે મારે 5π/2 to 7π/2 લેવું છે, કોઈ કે મારે 7π/2 to 9π/2 લેવું છે. આ બધામાં જ sin x 1 to 1 બન્યું. આ બ્રાન્ચ પર પણ sin x 1 to 1 છે, અહીંયા 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 પણ sin x 1 to 1 છે. બધી જ જગ્યાએ sin x 1 to 1 છે. અને sin x ને 1 to 1 બનાવવું જરૂરી છે, કારણ કે 1 to 1 બનાવશો નહીં તેનું પ્રતિવિધિ શક્ય બનવાનું નથી. બરાબર. તો પછી પાછી એક સમસ્યા ઊભી થઈ કે ભાઈ આવી તો અનંત બ્રાન્ચો છે, બધી જ જગ્યાએ sin x 1 to 1 છે. હવે એક મેથેમેટિશિયન કે હું આ લઈને કામ કરીશ, હું આ લઈને મારી પ્રોપર્ટીઝ બનાવીશ, હું રિસર્ચ કરીશ, પછી પોતાના પ્રિન્સિપલ્સ આપશે, પોતાની જે પણ શોધખોળ હશે એ જનતાને જણાવશે, રાઈટ. કોઈ કીધું હું આને લઈને કરીશ, કોઈ કે હું આને લઈને કરીશ. તો બધા જો અલગ અલગ બ્રાન્ચને લઈને કામ કરશે તો પછી એ તો ચલો મેથેમેટિશિયન બધા તો જીનિયસ હતા, એ લોકો તો સમજી જશે. એના પછીના જે જનરેશન આવશે આપણા જેવા માણસો, તો આપણે તો તકલીફ પડી જશે. કોઈ આ લઈને કામ કરે, કોઈ આ લઈને કામ કરે, તો બધાના જવાબ અલગ અલગ આવે, તો ખબર કરી દે પણ કોણ સાચો ને કોણ ખોટો. એટલે મેથેમેટિશિયનને આપણું કામ ઈઝી કરી નાખ્યું. એ લોકોએ શું કીધું કે આપણા પછીના જનરેશન માટે આપણે કામ કરીએ, આમાંથી આપણા બધાનો ઈગો સાઈડમાં મૂકી દઈએ, અહંકાર સાઈડમાં મૂકી દઈએ કે ના હું તો આ જ લઈશ, હું આ જ લઈશ, હું આ જ લઈશ. એ બધું સાઈડ કરીને આપણે એક એવી બ્રાન્ચ લઈએ જેને આપણે પ્રિન્સિપલ બ્રાન્ચ નામ આપી દઈએ, અને આપણા પછીના જેટલા પણ જનરેશન છે એમને પ્રિન્સિપલ બ્રાન્ચને લઈને જ કામ કરવાનું. અને આપણે જેટલી પણ શોધખોળ કરીએ બધા ભેગા મળીને એક પ્રિન્સિપલ બ્રાન્ચ માટે જ શોધખોળ કરીએ, રાઈટ. અને એ પ્રિન્સિપલ બ્રાન્ચ બધાએ નક્કી કર્યું, એગ્રી કર્યું કે આપણે આ લેશું. એટલે sin x ની પ્રિન્સિપલ બ્રાન્ચ જે લેવામાં આવી છે કઈ છે, -π/2 થી લઈને +π/2. આની વચ્ચે sin x ને 1 to 1 બનાવવામાં આવ્યું હે ને. આની અંદર આ બ્રાન્ચ ની અંદર sin x 1 to 1 છે, રાઈટ. અને એને હવે તો sin x 1 to 1 બની ગયું. ઓન ટુ તો હતું જ, કારણ કે એની કોડોમેન પણ -1 to 1 છે, એની રેન્જ પણ -1 to 1 છે. એટલે તો મને કોઈ ચિંતા હતી જ નહીં. મારી તો ખાલી ચિંતા એટલી જ હતી કે 1 to 1 નથી, એને 1 to 1 બનાવવું પડશે. તો અહીં 1 to 1 બની ગયું. ઇનફેક્ટ તમને આવા પણ બોર્ડ લેવલ ઉપર આવા સવાલો આપી શકે કે sin ઇન્વર્સ x ના અથવા sin x ના એવા 5 બ્રાન્ચીસ બતાવો જ્યાં 1 to 1 હોય. તો આવા તો તમે અનંત બ્રાન્ચ લખી શકો, આ બધા જ લખી શકો. 1 2 3 4 5 થઈ ગયા. અથવા તમારે આ પણ ના લખવું હોય, તમારે 9π/2 to 11π/2 લખવું હોય, તમારે 11π/2 to 13π/2 લખવું હોય, બધું જ ચાલે. પણ એમાં આપણે યુઝ કયો કરવાના છીએ, -π/2 to +π/2. એટલે sin x ને ક્યાં 1 to 1 બનાવવામાં આવ્યું, -π/2 થી લઈને +π/2 ની વચ્ચે, -90 ડિગ્રી થી લઈને +90 ડિગ્રી ની વચ્ચે. આનું સમજાયું? તો જેવી રીતે હવે sin x ને લોકોએ 1 to 1 બનાવ્યું -π/2 થી લઈને +π/2 ની વચ્ચે, એવી જ રીતે એ લોકોએ cos x ને પણ બનાવ્યું. કારણ કે sin x અને cos x બંનેને પહેલા તો sin x તો બનાવી દીધું, પણ ખાલી sin x નો પ્રતિવિધિ બનાવવાથી કામ નહીં થાય ને. પ્રતિવિધિ તો બધા ત્રિકોણમિતિના પદ જોશે. એટલે sin x ને 1 to 1 બનાવ્યું. એવું જ પછી એ લોકોએ cos x માટે વિચાર્યું, તો cos x નો ગ્રાફ ડ્રો કરવામાં આવ્યો. અને cos x નો તમે ગ્રાફ ડ્રો કરશો તો cos x નો ગ્રાફ આવો હોય છે, રાઈટ. 0 ઉપર કેટલી કિંમત આપે, 1. π/2 ઉપર શું આપે, 0. પાઈ ઉપર શું આપે, -1. 3π/2 ઉપર શું આપે, 0. 2π ઉપર શું આપે, પાછું 1. આ બાજુ -π/2 -π -3π/2 એવી રીતે ચાલતું રહેવાનું. અહીંયા પણ તમે ધ્યાન આપશો, તો અહીંયા હું x એક્સિસ ને પેરેલલ જો લાઈન ડ્રો કરીશ, હે ને, સપોઝ x એક્સિસ ને પેરેલલ મેં કોઈ લાઈન ડ્રો કરી, તો આ ગ્રાફ ને બહુ બધા બિંદુઓ ઉપર છેદે છે.
અત્યારે મેં 4 બિંદુ તો દેખાઈ જાય, તો આ તો ગ્રાફનો અંત તો થવાનો નથી, એટલે અનંત જગ્યાએ છેદ છે. એનો મતલબ શું થયો? x ની બહુ બધી અલગ અલગ કિંમતો માટે, x ની બહુ બધી અલગ અલગ કિંમતો માટે તમને y નો જવાબ સરખો મળે છે. આ તો કોની કન્ડિશન થઈ ગઈ? મેની ટુ વન ફંક્શનની કન્ડિશન થઈ ગઈ. એને કોની કન્ડિશન થઈ? મેની ટુ વન ફંક્શનની કન્ડિશન થઈ, અને મેની ટુ વન ફંક્શનને ઇન્વર્સ એક્ઝિસ્ટ કરતા નથી. તો આપણે શું કરવું પડશે? એ મેની ટુ વન ફંક્શનને આપણે ગમે તેમ કરીને વન ટુ વન બનાવવું પડશે. તો જેવી રીતે sin x માં એ લોકો અલગ અલગ બ્રાન્ચ લીધી, એવી રીતે અહીંયા પણ બ્રાન્ચ લેવાનું ચાલુ કર્યું. અહીંયા પણ બ્રાન્ચ લેવાનું ચાલુ કર્યું. તો ક્યાંથી ક્યાં લેવાય? એવી કઈ બ્રાન્ચ છે? તો પહેલી જ બ્રાન્ચ એ લોકોને દેખાય 0 થી લઈને પાઈ. ખાલી હું અહીંયાથી લઈને અહીંયા સુધી લઉં તો આની વચ્ચે જો તમે x એક્સિસ ને સમાંતર કોઈ પણ રેખા બનાવશો તે તમે જોશો તો ખાલી એક જ બિંદુ ઉપર છેદે છે. એટલે પહેલી બ્રાન્ચ મળી 0 ટુ પાઈ, જેની ઉપર 1 ટુ 1 બની શકે છે. તો બીજા કોઈ પાછું કીધું કે ના, મારે 0 ટુ પાઈ નહીં, મારે પાઈ ટુ 2 પાઈ લેવું છે. તો પાઈ ટુ 2 પાઈ ની વચ્ચે પણ તમે લેશો તો પણ તમે જોશો તો અહીંયા ગમે તે તમે x એક્સિસ ને સમાંતર રેખા બનાવશો તો એ ગ્રાફને એક જ બિંદુ ઉપર છેદે છે. તો પાઈ ટુ 2 પાઈ માં પણ 1 ટુ 1 બન્યું. પછી 2 પાઈ ટુ 3 પાઈ માં પણ 1 ટુ 1 બનશે. કોઈ કે મારે 3 પાઈ ટુ 4 પાઈ લેવું છે, કોઈ કે મારે 4 પાઈ ટુ 5 પાઈ લેવું છે. તો આવા તો અનંત બ્રાન્ચીઝ હોઈ શકે, અનંત ભાગ હોઈ શકે, જેની અંદર એ 1 ટુ 1 બની રહ્યા છે. તો પાછી એ જ તકલીફ કે બહુ બધી અલગ અલગ બ્રાન્ચ ઉપર કામ કરશું તો આગળ જતા તકલીફ આવશે. ખબર નહીં પડે કે કોણ સાચો ને કોણ ખોટો. રાઈટ? એટલે એ બધા પ્રિન્સિપલ બ્રાન્ચ ડિસાઈડ કરી કે આપણે એક બ્રાન્ચ ડિસાઈડ કરી, આપણે બધા એની ઉપર કામ કરશું. અને આપણા પછીનો જે બીજા લોકો જે આવશે, આપણે નેક્સ્ટ જનરેશન જે આવશે, એ બધા પણ એની ઉપર જ કામ કરશે. તો એ જે બ્રાન્ચ ડિસાઈડ કરવામાં આવી એ છે 0 ટુ પાઈ. એટલે 0 ટુ પાઈ એ બ્રાન્ચ છે જેની અંદર તમે જોશો તો cos x કેવું ફંક્શન છે? 1 ટુ 1. અને cos x જો 1 ટુ 1 ફંક્શન બનશે તો પછી એનું ઇન્વર્સ પણ એક્ઝિસ્ટ કરશે. રાઈટ? એટલે sin x ને ક્યાં 1 ટુ 1 બનાવવામાં આવ્યું? -π/2 ટુ +π/2. cos x ને ક્યાં 1 ટુ 1 બનાવવામાં આવ્યું? 0 ટુ પાઈ માં. એવી રીતે જે બાકીના ત્રિકોણમિતિના પદ છે tan, cot, sec, cosec એ બધાને પણ એક બ્રાન્ચ લેવામાં આવી જેની અંદર એ લોકો 1 ટુ 1 બનાવ્યા. હે ને? એ મેથેમેટિશિયન લોકોએ ભેગા થઈને એ બ્રાન્ચ ડિસાઈડ કરી જેની અંદર એ 1 ટુ 1 બની રહ્યા છે. જેમ કે tan x નો તમને ગ્રાફ ધ્યાન હોય તો tan x એક ડિસકન્ટિન્યુઅસ ફંક્શન છે. ડિસકન્ટિન્યુઅસ ફંક્શન નો મતલબ છે કે જે કન્ટિન્યુઅસ નથી. જેમ કે sin x અને cos x કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ ફંક્શન કે તમે જો ગ્રાફ ડ્રો કરવાનું ચાલુ કર તો તમારે હાથ ઉપાડવાની જરૂર ના પડવી જોઈએ. સિમ્પલ લેંગ્વેજમાં તમે ગ્રાફ ડ્રો કરવાનું ચાલુ કરો તો તમારો ગ્રાફ ચાલતો જ રહેવો જોઈએ, એનો અંત આવવો ના જોઈએ. એને શું કહેવાય? કન્ટિન્યુઅસ ફંક્શન, કન્ટિન્યુટી. હે ને? અને આ ડિસકન્ટિન્યુઅસ છે. ભાઈ અહીંયાથી અહીંયા સુધી ગયું પછી હાથ ઉપાડવો પડશે, કારણ કે પાઈ આ રેખા કઈ છે? π/2 ની રેખા છે. આ રેખા કઈ છે? -π/2 ની રેખા છે. અને આ ગ્રાફ કયો છે? f(x) = tan x નો ગ્રાફ છે. અને કેમ π/2 પર તમારે હાથ ઉપાડવો પડશે? કારણ કે tan 90 ની કિંમત તો અનંત હોય, તો મને તો અનંત ખબર જ નથી, એટલે આ રેખાને ક્યારે છેદવાનું નથી. અનંત ખબર હોય તો છેદે ને. રાઈટ? એ રીતે π/2 પછી 3π/2. એટલે tan x ના ગ્રાફ આવી રીતે ચાલે. હે ને? અને ડિસકન્ટિન્યુઅસ છે. ડિસકન્ટિન્યુઅસ એટલે તમે ગ્રાફ ડ્રો કરો પછી હાથ ઉપાડશો, પાછું ચાલુ થશે, પાછું હાથ ઉપાડશો, પાછું ચાલુ થશે, ચાલતું રહેશે. રાઈટ? અને આ જે રેખા છે એને શું કહેવાય? યાદ આવે છે તમને? આ રેખાનું નામ આપવામાં આવેલું છે, હાઇપરબોલામાં ભણેલા આપણે. એ રેખા જેને તમારો ગ્રાફ અનંત ઉપર જઈને ટચ કરે છે, અથવા ઇનડાયરેક્ટલી એવું કહેવામાં આવે છે કે એને ટચ જ નથી કરતું. હે ને? અનંત ઉપર જઈને ટચ કરે તો અનંત તો ખબર જ નથી ને. એનો મતલબ શું થયો? જેમ જેમ તમે આગળ જોશો એમ તમારા ગેપ, આ જે જગ્યા છે, આ જે અંતર છે નાનું થતું જશે, પણ એવું ક્યારેય નહીં થાય કે આપણને એકબીજાને ટચ કરી જાય. એવી રેખાને આપણે શું નામ આપેલું હતું? એસિમ્પટોટ્સ. યાદ આવ્યું? હાઇપરબોલામાં ભણી ગયા તમે એસિમ્પટોટ્સ?
ઓકે, તો આવા 10x ના બહુ બધા એસિમ્પટોટ્સ હોઈ શકે. હવે આપણે વાત કરતા હતા કે 10x ને 1 to 1 ક્યાં બનાવી શકીએ. તો આખો તમે ગ્રાફ ડ્રો કરશો, મતલબ x એક્સિસ ને સમાંતર લાઈન ડ્રો કરશો તો બહુ બધા બિંદુ પર કટ કરશે. પણ જો હું ખાલી આટલું જ લઉં તો, ખાલી આટલો જ ભાગ લઈએ તો આમાં તો તમે ગમે તે લાઈન ડ્રો કરશો તો એ ખાલી ગ્રાફને એક જ બિંદુ પર છેદે છે. એટલે પહેલી બ્રાન્ચ થી ખબર પડી કે જ્યાં એ 1 to 1 હોઈ શકે તો પહેલી બ્રાન્ચ ખબર પડી -π/2 to +π/2. પછી π/2 to 3π/2 માં પણ ચાલે. અહીંયા પણ x એક્સિસ ને સમાંતર રેખા બનાવશો તો x પોઈન્ટ મતલબ ગ્રાફ ને એક જ પોઈન્ટ ઉપર કટ કરે છે. એટલે π/2 to 3π/2 હોઈ શકે, 3π/2 to 5π/2 હોઈ શકે, 5π/2 to 7π/2 હોઈ શકે. આવા બહુ બધા બ્રાન્ચીસ મળી શકે જ્યાં 10x 1 to 1 છે. પણ પાછી એ જ તકલીફ કે બહુ બધી બ્રાન્ચીસ છે તો તકલીફ પડશે આગળ જતા. તો આપણે પ્રિન્સિપલ બ્રાન્ચ ડિસાઈડ કરીએ, અને એ જે પ્રિન્સિપલ બ્રાન્ચ ડિસાઈડ કરવામાં આવી 10x માટે એ કઈ છે? -π/2 to +π/2. રાઈટ. તો 10x બહુ બધી જગ્યાએ 1 to 1 બની શકે, પણ પ્રિન્સિપલ બ્રાન્ચ કઈ નક્કી કરવામાં આવી? -π/2 થી લઈને +π/2. તો હવે મારી આવી રીતે બીજા બધા ત્રણ પદ્ધતિ છે, કોટ, સેક અને કોસેક. એ રીતે એમાં પણ અમુક પ્રિન્સિપલ બ્રાન્ચ ડિસાઈડ કરવામાં આવી કે જેમાં 1 to 1 બની શકે. તો આપણે સૌથી પહેલા હવે શું કરવું પડશે? આપણે બધાને પ્રિન્સિપલ બ્રાન્ચ યાદ રાખવી પડશે. કારણ કે જો પ્રિન્સિપલ બ્રાન્ચ યાદ નહીં હોય તો આપણે ખબર જ નહીં પડે કે આપણો આન્સર કોની વચ્ચે લખવાનો છે. રાઈટ. હું તમને બહુ એક સિમ્પલ ઉદાહરણ આપું. હું તમને એવું કહું કે sin x 1/2 ક્યારે હશે? જો આવો સવાલ કોઈ મને પૂછે કે sin x ની કિંમત 1/2 ક્યારે હશે, તો શું કહીશ? અનંત જગ્યાએ. sin x 1/2 તો અનંત જગ્યા હોય. તમે ત્રિકોણમિતિમાં 11 માં ભણી ગયા હશે. sin x = 1/2 નું જનરલ સોલ્યુશન છે x = nπ + -1n * π/2, સોરી π/6. ભાઈ એટલી તો આશા રાખી શકું તમારા પાસેથી કે તમને 11 ના કન્સેપ્ટો યાદ છે. sin x 1/2 30 ડિગ્રી પણ હોઈ શકે, 180 - 30 150 પર પણ હોઈ શકે, 360 + 30 390 પર પણ હોઈ શકે, 540 - 30 510 પર પણ હોઈ શકે. sin x 1/2 અનંત જગ્યાએ હોઈ શકે. રાઈટ. પણ અત્યારે જે વિધેય છે sin x નામનું વિધેય છે. હવે આ જ સાઈન ને જ્યારે હું બીજી બાજુ લઈને જઈશ તો કોઈ પણ વિધેય જ્યારે બીજી બાજુ જાય તો શું થઈને જાય? ઇન્વર્સ. એટલું તો તમને આવડ ખબર હશે. તો અહીંયા જ્યારે હું આને લખીશ બંને સવાલ અલગ છે. અહીંયા શું હતું કે sin x 1/2 ક્યારે હોઈ શકે? સવાલ સમજજો. sin x 1/2 ક્યારે હોઈ શકે? તો અનંત જગ્યાએ હોઈ શકે, અને એનું સોલ્યુશન મેં લખેલું છે. રાઈટ. પણ આનો મતલબ થયો કે એવો કયો ખૂણો છે જેના માટે sin નો જવાબ 1/2 હોય? તમે કહેશો બંને સરખું જ થયું ને. મતલબ સરખો જ થયો પણ ફંક્શન અલગ થઈ ગયું. અહીંયા શું હતું કે એવી sin ની કે એંગલ, મતલબ અહીં sin x = 1/2 છે તો sin x ક્યારે 1/2 હોઈ શકે. અને અહીંયા આપણે શું કહીએ છીએ કે sin નો એવો ખૂણો જણાવો જેના માટે એ 1/2 આપ્યા જવાબ. આને શું રીડ કરશું? sin x = 1/2. આને શું રીડ કરશું? sin ઇન્વર્સ 1/2 = x. અહીંયા કયું ફંક્શન છે? sin x નામનું. અહીંયા કયું ફંક્શન છે? sin ઇન્વર્સ નામનું. પણ આનો જવાબ અને આનો જવાબ સરખો નથી હોવાનો. કેમ? કારણ કે ભલે તમને દેખાવામાં સરખા છે પણ વિધેય તો અલગ અલગ છે, મશીન તો અલગ અલગ છે. એક sin x નામનું મશીન છે, એક sin ઇન્વર્સ નામનું મશીન છે. તો જો sin ઇન્વર્સ નામનું મશીન છે ને, હવે તમને એવું પૂછવું કે sin ઇન્વર્સ 1/2 ક્યારે હશે, તો તમે એવું ના કહી શકો કે અનંત ખૂણાઓ ઉપર. કે sin નું ઇન્વર્સ તો અસ્તિત્વમાં જ ત્યારે આવ્યો જ્યારે એની પ્રિન્સિપલ બ્રાન્ચ -π/2 થી π/2 લેવામાં આવી. જ્યાં સુધી sin x ને 1 to 1 બનાવવામાં નહીં આવેલું તો ત્યાં સુધી એનું ઇન્વર્સ શક્ય જ નહીં હતું. એને 1 to 1 બનાવ્યું એટલા માટે એનું ઇન્વર્સ શક્ય બન્યું. એટલે sin ઇન્વર્સ 1/2 = x નો જવાબ આવશે x = 30 ડિગ્રી. ખાલી 30 ડિગ્રી. બીજો કોઈ જવાબ નહીં ચાલે. કેમ? કારણ કે sin ઇન્વર્સ નું પ્રિન્સિપલ રેન્જ શું છે?
-90 થી +90, તમારો જવાબ -90 થી લઈને +90 ની વચ્ચે જ હોવો જોઈએ. તો -90 થી લઈને +90 ની વચ્ચે, -π/2 થી લઈને +π/2 ની વચ્ચે ખાલી 30 ડિગ્રી જેવું છે જ્યાં 1/2 આપી શકે. જો તમને રેન્જ યાદ નહીં હોતે -π/2 થી +π/2, તો તમને ખબર કરી તો પડતી કે મારે કયો ખૂણો લેવો. એટલે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં સૌથી પહેલું કામ એ હોવું જોઈએ આપણું. પહેલા તો સમજવાની તો જરૂર હતી જ કે ઇન્વર્સ કોનું શક્ય છે, અને બધા ત્રિકોણમિતિને એવું તો શું કરવામાં આવ્યું જેથી એના ઇન્વર્સ શક્ય બન્યા. હવે એ બધું કરી લીધું, તો હવે તમારે બધાની પ્રિન્સિપલ બ્રાન્ચ યાદ રાખવી પડશે. હું તમને એક ટેબલ બનાવીને આપું છું. આ જે તમારું કામ એ હોવું જોઈએ, જે કન્સેપ્ટ ભણીએ છીએ તો તમારે બરાબર સમજીને મગજમાં ઉતારી જ લેવાનું છે. અને જે ટેબલ બનાવીને આપું છું, એ ટેબલ બહુ સારી રીતે યાદ કરી લેવાનું છે. જો એ ટેબલ યાદ નહીં હોય તો તમને ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીના એક પણ ક્વેશ્ચન નહીં બને. તો આપણે ટેબલ ઉપર જઈએ. दीदी पास आप जाओ ना. ठीक. ટેબલ એટલે તમારે બધા જ ફંક્શનના ડોમેઇન અને રેન્જ એ તમારે યાદ રાખવા પડશે. ઓકે, કેટલા ટર્મ છે આપણી પાસે? 12. 6 ત્રિકોણમિતિના જે ઓલરેડી તમને ખબર છે, છતાં આપણે અત્યારે કરીએ છીએ તો એકવાર રિવાઇઝ કરી લઈએ, અને સાથે સાથે એના ઇન્વર્સ. તો સૌથી પહેલા સાઇન થી ચાલુ કરીએ. sin x નું ડોમેઇન શું હોય? ઓલ ધ રિયલ વેલ્યુ. અહીં તમે કોઈ પણ ખૂણો નાખી શકો. એની જે રેન્જ હશે એ તો શું આવશે? -1 to +1. હેને? sin x નો જે જવાબ હશે એ તો -1 થી +1 ની વચ્ચે જ આવે. અને જ્યારે આપણે ઇન્વર્સ લેશું તો આપણને ખબર છે કે જ્યારે sin x અને sin ઇન્વર્સ x કોઈ પણ ફંક્શન અને ઇન્વર્સમાં શું તફાવત હોય? ફંક્શનનું ડોમેઇન એના ઇન્વર્સની રેન્જ બને, અને ફંક્શનનો રેન્જ એના ઇન્વર્સનું ડોમેઇન બને. ઉલટું થઈ જાય. રેન્જ ડોમેઇન બની જાય, ડોમેઇન રેન્જ બની જાય. તો sin x ની રેન્જ જો -1 થી 1 હતું, તો sin ઇન્વર્સ x નું ડોમેઇન શું બનશે? -1 to +1. અને આનો રેન્જ -1 to +1 છે, તો એનું ડોમેઇન શું બની જશે? -1 to +1. પણ એની રેન્જ r નહીં બને. આ અહીંયા નહીં જાય. કેમ? કારણ કે r અહીંયા જતે, જે શક્ય નથી. કેમ શક્ય નથી છોકરાઓ? કારણ કે r માં તો રિયલ નંબરમાં તો મેની ટુ 1 છે, એટલે એને 1 to 1 બનાવવા માટે અહીંયા ખાલી કઈ બ્રાન્ચ લેવામાં આવેલી હતી? -π/2 થી +π/2. તો sin x ની ડોમેઇન થયું r, રાઈટ, અને રેન્જ થયું -1 to +1. અને એની સામે આપણે sin ઇન્વર્સ x ની વાત કરીએ તો આપણે ખબર છે કે વિધેય અને ઇન્વર્સમાં બંને ઇન્ટરચેન્જ થઈ જવાનું. એટલે અહીંયા -1 to 1 હતું, તો અહીંયા પણ કેટલું આવી ગયું? -1 to 1. પણ અહીંયા r નહીં લઈ શકે, કારણ કે r ની અંદર મેની ટુ 1 હતું. એટલે આપણે એક પ્રિન્સિપલ બ્રાન્ચ ડિસાઈડ કરેલી જેની અંદર 1 to 1 બની શકે. એટલે અહીં તમારે શું લેવું પડશે? -π/2 to +π/2. આવી રીતે cos x ની વાત કરીએ તો cos x નું ડોમેઇન r, રેન્જ -1 to +1 છે ને. cos x ની પણ રેન્જ શું હોય? -1 to +1. તો cos ઇન્વર્સ x ની વાત કરશો તો એની ડોમેઇન શું બનશે? -1 to +1. અહીંયા x ની જગ્યાએ ખાલી શું મૂકી શકો તમે? -1 to +1 ની કિંમત, કારણ કે એની રેન્જ -1 to +1 છે. અને પ્રિન્સિપલ બ્રાન્ચ શું છે? 0 to π. અહીંયા તમે r નહીં લઈ શકો, કારણ કે r માં તો એ શું હતું? મેની ટુ 1 હતું. એને 1 to 1 બનાવવા માટે આપણે શું કરેલું? 0 to π ની બ્રાન્ચ લીધેલી. tan x નું ડોમેઇન, tan x ની વેલ્યુ, tan x ની ફોર્મ્યુલા શું છે, અથવા tan x નો કન્સેપ્ટ શું છે? sin x by cos x. કોનો રેશિયો છે? sin અને cos નો. તો તમે એવા ખૂણા ના લઈ શકો ને જેના માટે cos 0 બની જાય. તો તમને ખબર હશે tan નું ડોમેઇન શું હોય? ઓલ ધ રિયલ વેલ્યુ એક્સેપ્ટ 2n + 1 into π/2. તમે 90 ના ઓડ મલ્ટીપલ લેવા જશો
તમે 90 ના ઓડ મલ્ટીપલ લેવા જશો તો cos 0 થઈ જશે હે ને, અને cos 0 ચાલશે નહીં, એટલે આપણે એના રિયલ નંબરમાંથી શું હટાવી દઈશું? 90 ના બધા ઓડ મલ્ટીપલ જ્યાં cos 0 બનતું હોય. પણ 10 ની રેન્જ શું છે? માઇનસ અનંત થી પ્લસ અનંત, કારણ કે 10 90 ડિગ્રી અનંત હોઈ શકે, 10 270 માઇનસ અનંત હોઈ શકે. તો tan ઇન્વર્સ ની આપણે વાત કરશું તો એનું ડોમેન તો શું બની જશે? માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ, જ્યાં રેન્જ છે એ અહીં ડોમેન બનશે. અને એની પ્રિન્સિપલ બ્રાન્ચ શું ડિસાઈડ કરેલી આપણે? માઇનસ પાઈ બાય 2 ટુ પ્લસ પાઈ બાય 2, પણ અહીંયા ઓપન બ્રેકેટ હો, એટલે માઇનસ પાઈ બાય 2 ને પાઈ બાય 2 નો સમાવેશ નથી કરવાનો, કરી જ ના શકો તમે, કે પાઈ બાય 2 પર તો અનંત થાય, માઇનસ પાઈ બાય 2 પર માઇનસ અનંત થાય, અનંત આપણે ખબર જ નથી તો એને સમાવેશ કઈ રીતે કરીએ? એટલે અહીંયા તમારો ક્લોઝ બ્રેકેટ છે, અહીંયા તમે સમાવેશ કરી શકશો પાઈ બાય 2 પર 1, માઇનસ પાઈ બાય 2 પર -1 સાઈન ની કિંમત, એ તો ખબર છે 1 અને -1, પણ અનંત મને ખબર નથી, એટલે અહીંયા સમાવેશ નહીં થાય, અહીંયા સમાવેશ થશે. 6 થઈ ગયા. સાઈન સાઈન ઇન્વર્સ, કોસ કોસ ઇન્વર્સ, ટેન ટેન ઇન્વર્સ. ખાસ કરીને તમારે આ જે પ્રિન્સિપલ બ્રાન્ચ, આમ તો બધું જ તમને ખબર હોવી જોઈએ, પણ આ પ્રિન્સિપલ બ્રાન્ચ વગર તમારું કામ નથી થવાનું. ઓકે, આ 3 દુ 6 અહીંયા થઈ ગયા. હવે એના પછીના જે બાકીના 6 છે એ પણ જોઈ લઈએ. કયા કયા રહી ગયા? કોટેક્સ. તો કોટેક્સ એટલે શું? કોસેક્સ બાય સાઇન એક્સ. તમે એવી કોઈ પણ x ની કિંમત ના લઈ શકો જેના માટે તમારું સાઇન 0 બની જાય, અને એવી કોઈ પણ કિંમત ના લઈ શકો જેના માટે સાઇન 0 બની જાય. સાઇન 0 ક્યારે બનશે? સાઇન 0 ક્યારે બને? n પાઈ ઉપર, હે ને, પાઈ ના બધા જ મલ્ટીપલ ઉપર તમે જોશો તો સાઇન 0 બનતો હશે, એ તમે લઈ નહીં શકો, કારણ કે છેદ 0 આવશે તો અનડિફાઇન્ડ થઈ જશે. અને એની રેન્જ જે ડિસાઈડ કરવામાં આવી છે, મતલબ સોરી, કોસેક્સ ની જે રેન્જ છે એ તો માઇનસ અનંત થી પ્લસ અનંત હોય, હે ને. કોટ અનંત સુધી જઈ શકે, કોટ 0 ડિગ્રી અનંત સુધી જઈ જવાનો, કોટ 180 ડિગ્રી માઇનસ અનંત સુધી જવાનું. ઓકે, એનો ઇન્વર્સ જ્યારે લેશો તો આનું જે રેન્જ હશે એ ડોમેન હશે, પણ એના રેન્જ ને તમે આ નહીં લઈ શકો. કેમ? કારણ કે આની અંદર તો મેની ટુ 1 હતો, એટલે અહીંયા જે પ્રિન્સિપલ બ્રાન્ચ ડિસાઈડ કરવામાં આવી છે એ 0 ટુ પાઈ છે. બસ ખાલી ઓપન બ્રેકેટ આવશે. ઓપન બ્રેકેટ એટલા માટે આવશે કારણ કે 0 ઉપર અનંત છે, પાઈ ઉપર માઇનસ અનંત છે. અચ્છા, એક બીજી વસ્તુ તમે નોટિસ કરો છો છોકરો, જેમ કે અહીંયા પણ આપણે પેલા જોઈએ સાઇન ઇન્વર્સ x ની રેન્જ આવી માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2, અને sin x ની રેન્જ છે -1 ટુ +1. સાઇન ઇન્વર્સ અથવા સાઇન પાઈ બાય 2 પર 1 આપે અને માઇનસ પાઈ બાય 2 પર -1 આપે, બરાબર. એની સામે તમે cos જોવો જોઈએ. cos x ની રેન્જ -1 ટુ +1 છે, પણ cos ઇન્વર્સ x ની જે રેન્જ બનાવવામાં આવી છે એ શું છે? 0 ટુ પાઈ. અહીંયા 0 ઉપર 1 આપે છે, cos 0 ની વેલ્યુ 1 હોય અને પાઈ ની વેલ્યુ -1 હોય. અહીંયા તમારે આવી રીતે ડાયરેક્ટ રિલેશન છે, પાઈ બાય 2 પર 1 માઇનસ પાઈ બાય 2 પર -1. અહીંયા ઉલટું છે, 0 ઉપર 1 અને પાઈ ઉપર -1. ભલે એનો મતલબ કે જેમ જેમ તમે ખૂણો વધારશો, 0 થી 180 ની બાજુ જશો તો તમારી કિંમત નાની બનતી જશે, હે ને. આવું કેમ થાય છે? આવું કેમ થાય છે? એનું કારણ શું છે કે સાઇન ની અંદર જેમ જેમ તમે ખૂણો વધારતા જશો, સાઇન ની અંદર જેમ જેમ તમે ખૂણો વધારતા જશો, અહીંયા માઇનસ પાઈ બાય 2 છે અને માઇનસ પાઈ બાય 2 કહેવાય ને, -90 ડિગ્રી, અહીંયા +90 ડિગ્રી છે. અહીંયા તમારી વેલ્યુ શું હોય? પોઈન્ટ શું હોય? 1,0. અહીંયા તમારો પોઈન્ટ શું હોય? 0,1. અહીંયા તમારો પોઈન્ટ શું હોય? 0,-1. તમે જોશો તો તમે જ્યારે -90 થી +90 ની બાજુ જાઓ છો તો તમારો ખૂણો વધારો છો તમે, -90 ટુ 0, 0 ટુ 90, તો તમારા વેલ્યુ પણ વધે છે. પહેલા -1 હતી, પછી 0 બાજુ ગયું, પછી 1 બાજુ ગયું. તમે ખૂણો વધારો છો તો તમારી કિંમત પણ વધે છે. આને શું કહેવાય? વધતું વિધેય, ઇન્ક્રીઝિંગ ફંક્શન. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઇન્ક્રીઝિંગ ફંક્શન. ઇન્ક્રીઝ થવું એટલે વધવું ને, અને ગુજરાતીમાં કહેવાય વધતું વિધેય.
આમ તો જો કે ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ આપણે એપ્લિકેશન ઓફ ડેરિવેશનમાં પાછા ભણવાના છીએ રાઈટ ડિટેલ્સમાં, પણ અત્યારે એટલી સમજવું કારણ કે તમારે આ ઇનઇક્વાલિટીની જરૂર પડશે. એટલે તમે અહીં જોશો તો -π/2 થી +π/2 ની વચ્ચે સાઇન કેવું છે, વધતું વિધેય છે, એટલે અહીં ડાયરેક્ટ રિલેશન છે. પણ તમે cos ની વાત કરશો, આ 0 ડિગ્રી છે, આ 180 ડિગ્રી છે, અહીંયા તમારો પોઈન્ટ છે -1,0, અહીંયા તમારો પોઈન્ટ છે 0,1. તમે ખૂણો વધારતા ગયા, તમે 0 થી 180 બાજુ આવ્યા, પણ તમારી કિંમત પહેલા 1 હતી, પછી 0 થઈ ગઈ, પછી -1 થઈ ગઈ. તમે ખૂણો વધારો છો, તમારી કિંમત ઘટે છે. તમે ખૂણો વધારો છો, તમારી કિંમત ઘટે છે. તમે ડોમેનને ઇન્ક્રીઝ કર્યું, તમારો રેન્જ ડિક્રીઝ થયું. આવા વિધેયને કહેવાય ઘટતું વિધેય. આવા વિધેયને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઘટતું વિધેય. અને આ ઘટતું વિધેય તમને એક આની પહેલા પણ મેં સમજાવેલું હતું જ્યારે ઇનઇક્વાલિટીની વાત ચાલતી હતી, જ્યારે અસમતાની વાત ચાલતી હતી. આપને ખબર છે કે ભાઈ x જો y કરતા મોટું હોય તો આપણે માઈનસ થી મલ્ટીપ્લાય કરીએ તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય. આપણે એનો વ્યસ્ત કરીએ તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય. અને ત્રીજી કઈ ઘટના બને જ્યારે ઇનઇક્વાલિટી ચેન્જ થાય? જ્યારે તમે ઘટતું વિધેય અપ્લાય કરો. જો અહીંયા હું cos અપ્લાય કરીશ ને તો cos x ગ્રેટર ધેન cos y નહીં થાય, cos x લેસ ધેન cos y થઈ જશે. કારણ કે cos માં જેમ જેમ તમારો ખૂણો વધશે એમ તમારી કિંમત નાની બની જશે. આપણે ઉદાહરણ લઈએ, સપોઝ 0 ડિગ્રી લઉં અને 90 ડિગ્રી લઉં, તો દેખાય છે કે ભાઈ 0 ડિગ્રી 90 ડિગ્રી કરતા નાનું છે. પણ જેવું તમે cos અપ્લાય કરશો, તો હવે cos 0 ડિગ્રી cos 90 કરતા મોટું થઈ જવાનું. એટલે કારણ કે cos 0 ની વેલ્યુ 1 છે, cos 90 ની વેલ્યુ 0 છે. એટલે ત્રણ ઘટના એવી છે, ત્રણ શક્યતા એવી છે જ્યાં તમારી અસમતા બદલાય. માઈનસ થી ગુણાકાર કરીએ ત્યારે ભણી ગયા છીએ, વ્યસ્ત કરીએ ત્યારે, અને ત્રીજી ઘટના જ્યારે ઘટતું વિધેય હોય ત્યારે. લોગમાં પણ આવેલું, જો તમને યાદ હોય તો લોગેરિધમમાં પણ આવેલું. લોગનો બેઝ જ્યારે 0 થી 1 ની વચ્ચે હોય ત્યારે ઘટતું વિધેય બને. અને ઘટતું વિધેય બને તો તમારો બેઝ જ્યારે 0 થી 1 ની વચ્ચે હોય ત્યારે તમારી અસમતા બદલાય. રાઈટ? તો અહીંયા ઉલટું થવાનું કારણ એ છે કારણ કે cos કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. ઓકે? તો જે રીતે sin x વધતું વિધેય છે, cos x ઘટતું વિધેય છે, એ રીતે tan હંમેશા વધે અને cot હંમેશા ઘટે. કારણ કે tan નું વ્યસ્ત કોણ છે? cot. જો tan વધે તો પછી સીધી વાત છે કે cot ને ઘટવું જ પડે. એટલે અહીંયા પણ ઉલટું છે. 0 ઉપર અનંત આપશે, પાઈ ઉપર માઈનસ અનંત આપશે. રાઈટ? હવે sec x ઉપર જઈએ. sec x એટલે 1/cos x. sec x એટલે 1/cos x. અને 1/cos x ની વાત કરીએ તો cos x 0 ના આવવું જોઈએ. cos x 0 આવશે તો પછી તકલીફ પડશે. એટલે અહીંયાથી આપણે એક કિંમત તો હટાવી દઈએ. જ્યાં cos x 0 બને. cos x 0 ક્યારે બને? જ્યારે 90 ના ઓડ મલ્ટીપલ હોય ત્યારે. જ્યારે 90 ના ઓડ મલ્ટીપલ હોય ત્યારે cos x 0 બને. એટલે tan x અને sec x નું ડોમેન સરખું છે. tan x માં આપણે જોવું પડે cos x 0 ના થવું જોઈએ, sec x માં આપણે જોવું પડે કે cos x 0 ના હોવું જોઈએ. અને sec x ની રેન્જ શું છે? માઈનસ અનંત થી -1, યોગગણ 1 to અનંત. ભાઈ જ્યારે cos તમારું -1 થી 1 ની વચ્ચે છે તેનો વ્યસ્ત કરશો તો એ તો -1 થી 1 ની વચ્ચે નહીં આવે, કારણ કે વ્યસ્ત કરશો તો અસમતા બદલાવાની છે. હે ને? એટલે sec x ની રેન્જ શું હશે? -∞ to -1, 1 to ∞. અને sec ઇન્વર્સ x ની વાત કરીએ તો આ તમારો રેન્જ છે, તો એ જ એનું ડોમેન બનશે. પણ આનો ડોમેન આનો રેન્જ નહીં બને, કારણ કે આની વચ્ચે મેની ટુ 1 છે. બધા જ ફંક્શનો મેની ટુ 1 છે ત્રિકોણમિતિના. તો એને 1 to 1 બનાવવા માટે જે બ્રાન્ચ લેવામાં આવી છે એ ઈઝીલી યાદ રહી જાય એટલા માટે sec અને cos ની બ્રાન્ચ સરખી જ લેવામાં આવી છે. cos ઇન્વર્સ ની બ્રાન્ચ શું લેવામાં આવી છે? 0 to π. sec એનું જ વ્યસ્ત છે, એની પણ બ્રાન્ચ શું લઈ લીધી? 0 to π, જેથી ઈઝીલી યાદ રહી શકે. બસ આની અંદર એક વેલ્યુ હટાવી પડશે અને એ છે π/2. કેમ? કારણ કે π/2 મૂકવા જશો તો cos π/2 તો 0 થઈ જશે, તો એ તો નહીં લેવાય. એટલે 0 થી π ની વચ્ચેથી π/2 હટાવી દેશું. ઓકે? કોણ રહી ગયું? cosec x. તો cosec x કોનું વ્યસ્ત? 1/sin x. sin x નું વ્યસ્ત. તો sin x શું ના હોવું જોઈએ? 0. તો sin x 0 ના હોવું જોઈએ તો આપણે રિયલ નંબર માંથી કોને હટાવી દેશું? n π ને.
કોટ અને કોસેક બંનેની રેન્જ ડોમેન સરખું થશે. અહીંયા પણ sin x 0 ના આવવું જોઈએ, અહીંયા પણ sin x 0 ના આવવું જોઈએ. r - n pi r - n pi n belongs to છે એટલે n કોઈ પણ ઇન્ટીજર હોઈ શકે, હે ને, પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, રાઈટ. અને આની પણ રેન્જ શું આવશે? -∞ to -1 યુનિયન 1 to infinite. -∞ to -1 યુનિયન 1 to infinite. કારણ કે sin x જો -1 થી 1 ની વચ્ચે છે તો એનો વ્યસ્ત કરશો તો એ -1 થી 1 ની વચ્ચે નહીં રહે. કેમ? કારણ કે વ્યસ્ત કરવાથી આપણે અસમતા બદલાઈ જાય. અને cosec inverse x જ્યારે લેશું તો અહીંયા જે તમારી રેન્જ છે એ જ અહીંયા ડોમેન બનશે. ઓકે, અને અહીંયાની રેન્જની વાત કરીએ આપણે તો આ તમારો ડોમેન અહીંયા રેન્જ નહીં બની શકે. કારણ કોઈ પૂછે એવું કેમ, તો તમે શું કહેશો? કારણ કે અહીંયા મેની ટુ વન છે. આપણે એને 1 to 1 બનાવ્યું હશે તો જ એનું ઇન્વર્સ શક્ય બન્યું હશે. અહીંયા તમારી જે પ્રિન્સિપલ રેન્જ લેવામાં આવી છે એ એક્ઝેક્ટલી સાઇન ની લઈ લેવામાં આવી છે. કારણ કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે એટલે ઇઝીલી યાદ રહી જાય આપણને. એટલે એ લોકો શું કર્યું? આપણા માટે થોડી સરળતા કરી દીધી. sin x નું તમે યાદ કર્યું જ છે, -π/2 to π/2. cosec નું પણ જ છે, -π/2 to π/2. ખાલી એક કિંમત આપણે હટાવવી પડશે અને એ છે -90 થી 90 ની વચ્ચે આપણે 0 હટાવી દેવું પડશે. 0 ડિગ્રી હટાવવું પડશે. કેમ? કારણ કે sin 0 0 થાય તો છેદ 0 આવી જશે, જે નહીં ચાલે. ઓકે, એટલે તમારી જે 6 ઇન્વર્સ ની જે પ્રિન્સિપલ બ્રાન્ચ છે એ તમને બહુ સારી રીતે મગજમાં બેસી જવી જોઈએ. મતલબ તમને ગમે ત્યારે કોઈ પણ અચાનક પૂછી લે કે મને કયો sec ઇન્વર્સ ની રેન્જ શું છે, તો તમારે વિચારવાની જરૂર ના હોવી જોઈએ. ત્યાં સુધી તમને યાદ થઈ જવું જોઈએ અને ગોખવાની જરૂર નથી. મેં તમને સમજાવ્યું કે એવી બ્રાન્ચ કઈ રીતે લોકો ડિસાઈડ કરેલી છે, રાઈટ. તો તમારી પાસે જે 12 પદ આવ્યા, આપણી પાસે કયા 12 પદ આવ્યા? 6 sin cos tan cot sec cosec એના ડોમેન રેન્જ ની વાત કરી આપણે, અને એના ઉપરથી એના ઇન્વર્સ ના ડોમેન રેન્જ ની વાત કરી. એ બધા હવે તમારે યાદ રાખવા પડશે, રાઈટ. બે રીતે કામ આવશે. ત્રિકોણમિતિ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં તો બધા કન્સેપ્ટ કામ આવશે, સાથે સાથે તમને ફંક્શનમાં પણ કામ આવશે. કઈ રીતે? ફંક્શનમાં નોર્મલી કેવા સવાલો પૂછવાના? બધાના ડોમેન અને રેન્જ જ પૂછવાના છે. બધાના ડોમેન અને રેન્જ જ પૂછવાના છે. તો મારે ડોમેન અને રેન્જ યાદ હશે તો હું સોલ્વ કરી શકીશ ને. એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. મને કોઈ પૂછે f of x is equal to sin inverse x plus tan inverse x plus sec inverse x, અને મને કોઈ પૂછે કે find range of f of x. મારે આની રેન્જ ફાઇન્ડ કરવાની છે. રેન્જ એટલે શું છોકરાઓ? આઉટપુટ, તમારી પ્રોડક્ટ, તમારી ફાઇનલ પ્રોડક્ટ, તમે શું બનાવ્યું, તમને મશીન શું બનાવીને આપે છે, તમારું રેન્જ થયું. હવે કોઈ પણ વસ્તુ મશીન તમને પ્રોડક્ટ શું આપશે એ કોની ઉપર આધારિત છે? એ કોની ઉપર આધારિત હશે? એ આધારિત હશે કે તમે એની અંદર કાચો માલ શું નાખો, હે ને? તમે એની અંદર કાચો માલ શું નાખો છો એની ઉપર એ આધારિત હશે. સીધી વાત છે. તો આપણે એ જોઈએ કે આની અંદર આપણે કાચો માલમાં શું નાખી શકીએ. તો અહીંયા આપણે ખબર છે કે sin ઇન્વર્સ ની જ્યારે વાત કરશો તો x ની જગ્યાએ તમે -1 થી 1 જ મૂકશો. અહીંયા તમે વાત કરો તો tan ઇન્વર્સ ની અંદર તો તમે ગમે તે મૂકી શકો. tan ઇન્વર્સ નું ડોમેન તો શું છે? ગમે તે મૂકી શકો. પણ sec ઇન્વર્સ નું ડોમેન શું છે? -∞ to -1 યુનિયન 1 to infinite. ખાલી sin ઇન્વર્સ x નામનું એકલું મશીન આપેલું હતું તો એમાં હું -1 થી 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકતે, અને પછી આ ખાલી મને sin ઇન્વર્સ x ની રેન્જ પૂછેલી હોય તો મને રેન્જ ખબર છે -π/2 to +π/2. હમણાં મેં તમને ટેબલ બનાવીને આપ્યું. ખાલી tan ઇન્વર્સ પૂછીને આપેલું હોતે તો એની પણ રેન્જ શું થઈ જતે? -π/2 to +π/2. ખાલી ફરક શું છે? અહીંયા ક્લોઝ બ્રેકેટ છે, અહીંયા -π/2 અને π/2 નો સમાવેશ કરવાનો છે, અહીંયા કરવાનો નથી. sec ઇન્વર્સ x એકલું પૂછેલું તો આનું શું થઈ જતે? 0 to π except π/2. પણ એવું નથી. એ લોકો શું કર્યું? ત્રણ અલગ અલગ એવું માની લઈએ અને એવી રીતે સમજીએ કે આ આખું એક મશીન છે જેમાં ત્રણ અલગ અલગ સ્પેર પાર્ટ ને પ્લસ થી જોઈન કરી દેવામાં આવે છે. મતલબ આને કોઈ નટ બોલ્ટ માની લે, નટ બોલ્ટ થી જોઈન કરી દેવામાં આવે છે.
હવે તમે જે ઇનપુટ નાખશો, તમે જે કાચો માલ નાખશો તો એવું થોડું છે કે કાચો માલ ખાલી અહીંયા જ જશે, આ બંને બાદ જશે જ નહીં. તમે જ્યારે કાચો માલ નાખશો તો આખા મશીનમાં બધા જ ભાગમાં જશે ને. એના જેટલા પણ હિસ્સાઓ હશે, જેટલા સ્પેર પાર્ટ્સ હશે, બધી જ જગ્યાએ જવાના. એ અહીંયા પણ જશે, એ અહીંયા પણ જશે, અહીંયા પણ જશે. હવે તમે વિચારો, તમે 0 લીધું તો 0 અહીંયા નાખો તો વાંધો નહીં, 0 અહીંયા નાખો તો વાંધો નહીં, પણ 0 જેવું અહીંયા જશે તો આ સ્પેર પાર્ટ ખરાબ. એક સ્પેર પાર્ટ ખરાબ એટલે આખું મશીન ખરાબ. બરાબર છે ને? તો આપણે શું કરવું પડશે? આપણે એવું શોધવું પડશે જે ત્રણેયમાં જઈ શકે. ત્રણેયમાં શું જઈ શકશે? જે આ બધાનો છેદગણ હશે, જે આ બધાનો છેદગણ હશે. તો આ બધાના છેદગણમાં શું દેખાય છે તમને? ખાલી આ -1 થી 1 ની વચ્ચેની છે, આ 1 થી મોટો અને -1 થી નાનું છે. અહીંયા તો ગમે તે નાખવાને કોઈ તકલીફ જ નથી, ભાઈ મને ગમે તે આવવા દે, મને બધું જ ચાલશે. પણ આને બધું જ નહીં ચાલે. એટલે આને ઉપરથી મને દેખાય છે કે આ બધાનો ઇન્ટરસેક્શનમાં ખાલી બે જ કિંમત શક્ય છે, એક -1 અને એક +1. 1 આમાં નાખશો તો વાંધો નહીં, 1 આમાં નાખશો તો વાંધો નહીં, -1 આમાં નાખશો તો વાંધો નહીં, -1 આમાં નાખશો તો વાંધો નહીં. પણ આમાં -1 અને 1 ની વચ્ચેની કિંમત નાખી શકો, જે આમાં નથી નાખી શકવાના. અહીંયા 1 થી મોટી કિંમત નાખી શકો, જે અહીંયા નથી નાખી શકવાના. એટલે ત્રણેયનો છેદગણ ખાલી શું બને છે? -1 અને 1. એનો મતલબ કે આખા મશીનમાં કાચા માલમાં તમે ખાલી બે જ કિંમત તો નાખી શકો, એક -1 અને એક +1. તો હવે મને કાચો માલ ખબર પડી ગઈ કે ઇનપુટ શું જવાનું છે ખબર પડી ગઈ. જો મને ઇનપુટ શું છે ખબર પડી ગઈ તો મને આઉટપુટ ખબર પડી જવાનું. મૂકીને જોઈએ. 1 મૂકીશ તો sin 1 પ્લસ tan 1 પ્લસ sec 1. sin 1 ની કિંમત π/2. sin ક્યારે 1 હોય? π/2 ઉપર. tan ક્યારે 1 હોય? π/4 ઉપર. sec ક્યારે 1 હોય? 0 ડિગ્રી ઉપર. તો π/2 પ્લસ π/4 કરશો તો તમારો આન્સર કેટલો આવે છે? 3π/4. એટલે એક રેન્જ થઈ 3π/4. આ મશીન તમને 3π/4 નામનું પ્રોડક્ટ આપશે. અને બીજું f of -1 લેશો તો sin 1 -1 પ્લસ tan 1 -1 પ્લસ sec 1 -1. તો sin 1 -1, sin ક્યારે -1 આપશે? -90 ઉપર. tan ક્યારે -1 આપશે? -45 ઉપર. 145 ઉપર આપે ને, એટલે -1 ક્યારે આપશે? -45 ઉપર. અને sec -1 ક્યારે આપે? પાઈ ઉપર. એટલે sec ની કિંમત -1 ક્યારે હોય? પાઈ ખૂણા ઉપર 180 ઉપર. તો પાઈ - π/2 is π/2 minus π/4, તો π/4. એટલે આ ફંક્શનનું મને કોઈ પૂછે રેન્જ શું આવશે તો કે ખાલી બે જ કિંમત હોઈ શકે, એક π/4 અને એક 3π/4, બીજું કંઈ જ શક્ય નથી. આ બધું ત્યારે છેલ્લા જવાબ સુધી પહોંચી શકું જ્યારે મને બધાના ડોમેન રેન્જ યાદ હતા. રાઈટ? એટલે તમારે જે બારે મેં તમને કીધા, જે શીખવાડ્યા, એ આખું ટેબલ મોઢે થઈ જવું જોઈએ છોકરો. રાઈટ? એકવાર એ થઈ ગયું તો હવે કાલથી જ્યારે આપણે એની પ્રોપર્ટીઝ ભણશું, એની વિશેષતાઓ ભણશું, તો તમને સમજાશે અને તમને એનો ઉપયોગ કરવાનું, મતલબ તમે એનો ઉપયોગ કરી શકશો જો તમને ટેબલ યાદ હશે તો. તો આજનું કામ તમારું એ છે કે જે કન્સેપ્ટ કાલે ભણ્યા, આજે ભણીએ, તો તમને સારી રીતે સમજવાના જ છે કે કોનું ફોન, કયા એવા વિધેયો છે જેનો પ્રતિવિધેય શક્ય છે, એની શરતો શું હોય, એ બધું સારી રીતે સમજી લ્યો. અને જે ટેબલ આજે શીખવાડ્યું છે ટેબલ યાદ કરી લ્યો. ઓકે? આવજો વિદ્યાર્થીઓ, કાલે પાછા મળશું આપણે